અયોધ્યામાં સ્થિત ડોગરા રેજિમેન્ટમાં 879 અગ્નિવીરોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી. અયોધ્યામાં સ્થિત ડોગરા રેજિમેન્ટમાં 879 અગ્નિવીરોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી. અયોધ્યામાં સ્થિત ડોગરા રેજિમેન્ટલ સેન્ટરમાં તાજેતરમાં યોજાયેલી પાસિંગ આઉટ પરેડમાં 879 અગ્નિવીરોએ 31 સપ્તાહની કઠોર તાલીમ પૂર્ણ કરી અને ભારતીય સેના સાથે જોડાયા. આ પરેડનું નેતૃત્વ અગ્નિવીર આકાશે કર્યું હતું, જ્યારે અગ્નિવીર હેમંતને તેમના ઉત્તમ પ્રદર્શન માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા. મેજર જનરલ પીબીએસ લાંબા અને બ્રિગેડિયર કે રણજીવસિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓએ પરેડની સમીક્ષા કરી અને નવા સૈનિકોને શુભેચ્છાઓ પાઠવી. આ 31 સપ્તાહની તાલીમમાં શારીરિક ક્ષમતા, હથિયાર ચલાવવાની કુશળતા અને વ્યૂહાત્મક તાલીમનો સમાવેશ થયો હતો. સૈનિકો એકસાથે માર્ચ કરી અને હથિયારો ચલાવવાની તેમની કુશળતા દર્શાવી તેમની ક્ષમતા અને સમર્પણનું પ્રદર્શન કર્યું. આ કાર્યક્રમ ડોગરા રેજિમેન્ટલ સેન્ટર માટે ગૌરવનું ક્ષણ હતું, કારણ કે ચોથા અગ્નિવીર બેચને સફળતાપૂર્વક ભારતીય સેના સાથે જોડવામાં આવ્યા. આ પ્રસંગે સૈનિકોના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા, જેમણે તેમના પુત્રોના આ સિદ્ધિ પર ગૌરવ અનુભવ્યું. સૈનિકોએ દેશની સેવા અને ભારતીય સેનાના મૂલ્યોને જાળવવાની શપથ લીધી. આ કાર્યક્રમ ડોગરા રેજિમેન્ટલ સેન્ટરના પ્રતિબદ્ધતા અને શિસ્તનું પ્રતિબિંબ છે, જે શ્રેષ્ઠ સૈનિકોને તૈયાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. ડોગરા રેજિમેન્ટ, જેનું મુખ્ય મથક અયોધ્યામાં સ્થિત છે, ભારતીય સેના માટે એક મહત્વપૂર્ણ પદવી ધરાવે છે. આ રેજિમેન્ટે વિવિધ યુદ્ધોમાં ભાગ લીધો છે અને અનેક સૈનિકોને વિખ્યાત પુરસ્કારો પ્રાપ્ત થયા છે. અગ્નિપંથ યોજના હેઠળ યુવાનોને 4 વર્ષ માટે સેવામાં જોડાવાની તક મળે છે, જેમાંથી 25% સૈનિકોને સ્થાયી નિમણૂક આપવામાં આવે છે. આ યોજના યુવાનોને દેશ સેવા માટે પ્રેરણા આપે છે અને તેમની કારકિર્દીમાં નવી દિશા આપે છે.